મોટી કાર્યવાહી કરવામાં આવી। 8 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફર ઝડપાયો। ડીઆરઆઈ દ્વારા વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વિદેશથી લઈને આવ્યા અને કોણે આપવાના હતા તે તપાસ શરૂ થઈ રહી છે। તો અમદાવાદ એરપોર્ટથી વર્ષની શરૂઆતમાં જ ખૂબ મોટી સંખ્યામાં ગાંજાનો આ જથ્થો ઝડપાયો છે। ડીઆરઆઈ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને ડીઆરઆઈ દ્વારા વધુ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે। નવીન, વર્ષની શરૂઆતમાં જ હાઇબ્રિડ ગાંજો અને પણ 8 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। વધુ વિગત જણાવશો। પ્રીતિ, અમદાવાદ એરપોર્ટ ઉપર અવારનવાર જે રીતે હાઇબ્રિડ ગાંજો એટલે કે એક પ્રકારે એક વધુ સેન્સિટિવ ગાંજો હોય છે તે પકડવામાં આવતું હોય છે, ત્યારે ફરીવાર ડીઆરઆઈ દ્વારા 7.7 એટલે આશરે 8 કરોડના ગાંજા સાથે એક મહિલાને ઝડપી પાડવામાં આવ્યા છે। તે મહિલા વિદેશથી આ ગાંજો લઈને આવતી હતી, પરંતુ આ ગાંજો કોણે સોંપવાનો હતો, કેટલા રૂપિયા તેને કમિશન મળવાના હતા, તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ નવા વર્ષની શરૂઆતમાં જે રીતે હાઇબ્રિડ ગાંજો જે પકડાયો છે, ત્યારે આ જે મહિલા છે તે કેટલા સમયથી આ પ્રકારના જે વ્યવસાય સાથે સામેલ હતી, કોણ કોણ સામેલ છે, તે તમામ દિશામાં હાલ પોલીસ દ્વારા તપાસ જે પ્રીતિ કરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના કસવાડી ગામની સીમમાં પોલીસે નવા વર્ષના પહેલા જ દિવસે માદક દ્રવ્યો સામે મોટી કાર્યવાહી કરી। 2 અલગ અલગ ખેતરમાંથી તુવેર, કપાસ અને એરંડાના પાકની આડમાં કરવામાં આવેલ ગાંજાનું વિશાળ વાવેતર ઝડપાયું છે। એસઓજી અને ધજાડા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં દરોડા દરમિયાન કુલ 670 લીલા ગાંજાના છોડ મળી આવ્યા, જેનું વજન જે 3508 કિલોની અંદાજે છે અને અંદાજે આ ગાંજાની કિંમત એ 17 કરોડ 54 લાખ અંદાજે 18 કરોડ રૂપિયાની આસપાસ છે। આ મામલે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને ગાંજાનું બિયારણ ક્યાંથી લાવવામાં આવ્યું, અગાઉ પણ વાવેતર થયું હતું કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે। તો જિલ્લામાં અત્યાર સુધીનું આ સૌથી મોટું ગાંજાનું વાવેતર છે, જે ઝડપાતા જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ટીમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવી। જે પહેલો જે કેસ છે આમાં લગભગ 120 જે નગ યાની જે છોડ છે, આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90,000 ની આસપાસની આની કિંમત છે। જે ખેતર છે આને અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની